મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો, ગયા લેક્ચરમાં આપણે સ્વવાચક, સંમિત અને પરંપરિત માટેનો દાખલો જોયો હતો અને તમને મેં હોમવર્કમાં દાખલો આપેલો હતો. બધા કરી લાવેલા છો? કોઈને ક્વેરી હોય તો કહેજો, બરાબર? હું એ સોલ્વ કરીશ. આપણો એ સેકન્ડ દાખલો હતો કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણ એ પર એન પર વ્યાખ્યાયિત સંબંધ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ બધાને યાદ હોવો જોઈએ. શું આવે? 1 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ, બરાબર? પછી એના પર આપણને આર સંબંધ શું આપેલો હતો કે y ઇક્વલ ટુ x પ્લસ 5 અને સેકન્ડ શરત તમને આપેલી હતી કે x લેસ ધેન 4. અહીંયા મેઇન શરત આપેલી છે આપણને કે x લેસ ધેન 4. એનો અર્થ શું થાય કે xની કિંમત 4 કરતાં નાની લેવાની. હવે 4 કરતાં નાની સંખ્યાઓ કઈ કઈ? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. એટલે 1 થી સ્ટાર્ટ થાય ને 4 કરતાં નાની સંખ્યાઓ તો 1, 2 અને 3 છે, બરાબર ને? એટલે અહીંયા આપણે માત્ર એક્સની કેટલી વેલ્યુ લેવાની હતી? ફક્ત 3 જ લેવાની હતી. એટલે આપણી પેર શું બનતે? એક્સ ઇક્વલ ટુ આપણે ફક્ત 1, 2 અને 3 લેવાના હતા. તો અહીંયા આપણે વાયની વેલ્યુ જ મૂકવાની હતી. તો આના આધારે ફર્સ્ટ તમે વાય ઇક્વલ ટુ શું મૂકો? વાય માટે એક્સ ઇક્વલ ટુ શું મૂકશો? 1 મૂકશો. તો 1 પ્લસ 5 કેટલા થાય? 6 થાય. તો પહેલી પેર તમારી બનતે 1, 6. સેકન્ડ x ઇક્વલ ટુ શું મૂકશો? 2. તો 2 પ્લસ 5 કેટલા થશે? 7 થાય. તો સેકન્ડ પેર તમને મળતે 2, 7 અને y ઇક્વલ ટુ કેટલા મૂકવાના? y માટે x ઇક્વલ ટુ કેટલા મૂકવાના? 3. તો 3 પ્લસ 5 કેટલા થાય? 8 થાય. એટલે તમારી પેર શું બનતે? 3 અને 8. આ તમારો સંબંધ શું મળ્યો તમને? આર. બસ આટલું જ હતું, બરાબર ને? અહીંયા કશે પેર સમાન નથી એટલે સ્વવાચક પણ નથી. 1, 6 લેવ તો એનું ઊંધું તમને નથી મળતું એટલે સંમિત પણ નથી થતું. અને લાસ્ટ પરંપરિત, કોઈ પણ બે પેર લેવ તો અહીંયા તો પહેલી વસ્તુ એ જ કે વાય કશે સમાન છે જ નહીં, તો તમે પેર તો લઈ જ નથી શકવાના ને. તો અહીંયા પરંપરિત પણ થતું નથી. આ તમારો આન્સર. ચાલો, હવે થર્ડ દાખલા પર આવીએ. ત્રીજો દાખલો છે આપણો. ગણ એ બરાબર તમને આપેલા છે 1, 2, 3, 4, 5 અને 6. 1 થી 6 સંખ્યાઓ આપી છે. જ્યારે આર બરાબર તમને આપેલું છે ક્રમયુક્ત જોડ એક્સ વાય, જ્યાં વાય એ એક્સ વડે વિભાજ્ય છે. આનો અર્થ શું થાય કે વાય ક્રમયુક્ત જોડમાં વાય એ સેકન્ડ ઘટક છે જ્યારે એક્સ એ પ્રથમ ઘટક છે. તો બીજો ઘટક જે છે તે પ્રથમ ઘટક વડે કેવો હોવો જોઈએ? વિભાજ્ય. વિભાજ્ય એટલે એનો અર્થ શું થાય કે તમે સંખ્યાને ભાગો તો શેષ કેટલી મળવી જોઈએ? 0 મળવી જોઈએ, બરાબર ને? તો આપણે એને વિભાજ્ય કહેતા હતા. અને શેષ 0 સિવાયની કોઈ પણ સંખ્યા મળે તો આપણે એને અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ, બરાબર? તો સેકન્ડ ઘટક છે એ પ્રથમ ઘટક વડે જો વિભાજ્ય થતો હશે તો આપણે એને ક્રમયુક્ત જોડમાં લખી શકીએ. આ તમારો ગુણધર્મની રીતે સંબંધ આર. તો તમને કીધું હતું તેમ સૌથી પહેલાં ગુણધર્મની રીતે જે સંબંધ આર આપેલો છે તેને આપણે શેનામાં ફેરવવો પડે? યાદીની રીતે, બરાબર? તો સૌથી પહેલાં યાદીની રીતે ફેરવીએ. વાય એ એક્સ વડે વિભાજ્ય છે. આ વખતે ડાયરેક્ટ આર લખવાની છું. ચાલો, આર ઇક્વલ ટુ તમને ખ્યાલ હશે જ કે 1 વડે દરેકે દરેક સંખ્યાને આપણે ભાગી શકીએ. ભાગી શકાય ને? તો તમે 1 ને 1 વડે ભાગી શકો છો, 2 ને પણ 1 વડે ભગાય, 3 ને પણ 1 વડે ભગાય. આ કયા આધારે કહું છું? ઘડિયા તો આવડે છે ને? એકનો ઘડિયો આવડે? શું આવે? 1 1 ઝા 1, 1 2 ઝા 2, 1 3 ઝા 3, બરાબર? એટલે તમે 3 ને 1 વડે ભાગી શકો છો, બરાબર? તો તેના આધારે આપણે ડાયરેક્ટ પેર લખીએ છીએ કે સેકન્ડ તમારો જે ઘટક છે કયો? વાય. તો પહેલાં આપણે શું લઈશું? 1. તો 1 ને તમે 1 વડે ભાગી શકો, બરાબર? એટલે ક્રમયુક્ત જોડમાં 1 1 લખાશે. સેકન્ડ પેર 2. બીજો ઘટક આપણે 2 લઈએ છીએ તો તમે 2 ને 1 વડે ભાગી શકો એટલે 1 2 લખાશે. સેમ તે રીતે અહીંયા ઊંધું લેવાનું છે. વાય એ એક્સ વડે વિભાજ્ય છે એટલે ઊંધી પેર લખું છું. 3 ને 1 વડે ભગાય એટલે અહીંયા 1 3 લખાય. સેમ તે જ રીતે 1 4, 1 5 અને 1 6, કેમ કે 1 વડે દરેકે દરેક સંખ્યાને આપણે ભાગી શકીએ છીએ, બરાબર? હવે સેકન્ડ ઘટક કયો લેવાનો છે? 2. 2 વડે કઈ કઈ સંખ્યાઓને ભગાય? 2 નો ઘડિયો બોલો. 2 કુ 2, 2 દુ 4, 2 તારી 6, 2 ચોક 8. પણ અહીંયા લાસ્ટ સંખ્યા કઈ છે? 6. એટલે અહીંયા આપણે ફક્ત 2, 4 અને 6 ને લેવાના છે, બરાબર? તો પહેલાં 2 વડે કઈ સંખ્યાને ભગાશે? સૌથી પહેલી તો 2 ને, કેમ કે
2 વડે 1ને ભગાતા નથી, બરાબર. એટલે પહેલી પેર આપણી શું આવશે? 2 2. સેકન્ડ પેર આપણી શું આવશે? 3ને ભગાય 2 વડે? નહીં ભગાય, બરાબર. એટલે એના પછીની સંખ્યા કઈ? 4. 4ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. એટલે સેકન્ડ પેર આપણી આવશે 2 4. 5ને ભગાય? નહીં ભગાય, બરાબર. એટલે એના પછીની પેર આવશે 2 6. આ 2 વડે વિભાજ્ય સંખ્યાઓ. એના પછીનો ઘટક કયો છે આપણો? 3. તો 3 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ કઈ કઈ? આમાં માત્ર 2 છે. એક તો 3 પોતે અને સેકન્ડ 6, બરાબર. એટલે પેર બનશે 3 3 અને 3 6. એના પછી કઈ સંખ્યા આવે છે? 4. તો 4ના ઘડિયામાં 4 1 ઝા 4, 4 2 ઝા 8. તો 6 પછી તો ડાયરેક્ટ 8 પર પહોંચવાનું છે, બરાબર. એટલે 1 થી 6માં 4 વડે ભગાય એવી માત્ર એક જ સંખ્યા છે, કઈ? 4. એટલે અહીંયા આવશે 4 4. 5 વડે ભગાય એવી સંખ્યાઓ કેટલી છે? માત્ર પોતે જ 5. એટલે પેર આવશે 5 5. અને 6 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ પણ કઈ છે? 6, બરાબર. એટલે 6 અને 6. આ તમારો સંબંધ આર યાદીની રીતે. ચાલો, સૌથી પહેલું શું સાબિત કરવાનું છે? સ્વવાચક છે કે નથી. તો સૌથી પહેલાં લઈ લઈએ સ્વવાચકતા. ચાલો, સ્વવાચકતાની શરત હવે તો યાદ રહેશે જ. શું હતી? એક્સ એક્સ બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ? આર. ગણ એના દરેકની પોતાના સાથેની પેર સંબંધ આરમાં આવવી જોઈએ. પહેલી પેર કઈ જોઈએ આપણને? 1 1 છે આરમાં? આ રહી 1 1 છે. એના પછી કઈ જોઈએ આપણને? 2 2. તો આ રહી તમારી 2 2. પછી 3 3, 4 4, 5 5 અને 6 6. દરેક ઘટકની પોતાના સાથેની પેર સંબંધ આરમાં આવેલી છે. એટલે આપેલો સંબંધ કેવો થશે? સ્વવાચક છે. દરેક ઘટક માટે આપણે ડાયરેક્ટ લખી શકીએ. એવી રીતે ન લખવું હોય તો તમે આવું પણ લખી શકો કે 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6 બિલોંગ્સ ટુ આર. એટલે દરેક ઘટકની પોતાના સાથેની પેર એ સંબંધ આરમાં આવેલી છે. માટે આપેલ સંબંધ આર સ્વવાચક છે. હવે આમાંથી એક પણ પેર નહીં આવેલી હોતે, કે ધારો કે 6 6 આવેલી નથી, એ નહીં આવેલી હોતે તો પણ આપેલો સંબંધ આર એ સ્વવાચક નથી એવું કહેવાતે, બરાબર. આ શરત યાદ રાખજો. દરેકની પેર મળવી જોઈએ. એક પણ ઘટકની નહીં મળશે તો સ્વવાચક થતું નથી, બરાબર. ચાલો, સ્વવાચક પછી શું આવતું હતું? સંમિત, બરાબર. હવે સંમિત બતાવીશું આપણે. ચાલો, સંમિત માટેની શરત શું છે? યાદ કરો. સંમિતતા માટેની આપણી શરત હતી કે જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર હશે તો એનો ઉપયોગ કરીને આપણે શું બતાવવાનું રહેશે? એનું ઊંધું, એટલે કે yx બિલોંગ્સ ટુ આર થવું જોઈએ, બરાબર. ચાલો, આપણો જે સંબંધ આર છે તેનો જ ઉપયોગ કરીએ. કોઈ પણ એક પેર લઈએ. ધારો કે 1 2 લઈએ, કેમ કે 1ને તો તમે ઊંધું કરો તો પણ શું થવાનું છે? 1 1 જ થવાનું છે. એટલે એના પછીની પેર લઈએ. કઈ લઈએ? 1 2, બરાબર. ચાલો, અહીં 1 2 બિલોંગ્સ ટુ આર લઈ લીધી. જે આપણે લેવાનું છે ડાયરેક્ટ તે કે 1 2 બિલોંગ્સ ટુ આર છે, તો એનું ઊંધું કરવાનું. ઊંધું એટલે 1ની જગ્યાએ શું આવવું જોઈએ? 2, અને 2ની જગ્યાએ શું આવી જશે? 1. ચાલો, 2 1 પેર જે છે તે આપણે આરમાં ચકાસીએ. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. 2ની લાઈન ક્યાંથી સ્ટાર્ટ થાય છે? અહીંયાથી થાય છે. તો અહીંયા આપણને એનું ઊંધું જોઈએ છે, 2 1. આ બધા જે ઘટક છે તેમાં કશે પણ તમને 2 1 દેખાય છે? નથી દેખાતો ને? એટલા માટે થઈને અહીંયા આપણે લખી શકીએ કે અહીંયા 1 2 બિલોંગ્સ ટુ આર તો છે, પણ એનું ઊંધું કયું? 2 1 એ આરમાં આવેલું નથી, બરાબર. એટલે માટે આપેલ સંબંધ આર એ સંમિત નથી.
ચાલો એના પછી કઈ પેર? પરંપરિતતા માટેની, બરાબર. પરંપરિતતા માટેની શરત શું છે આપણી? કે જો XY બિલોંગ્સ ટુ R તથા YZ બિલોંગ્સ ટુ R હશે તો આપણે બતાવવાનું રહેશે કે XZ પણ શું હોવું જોઈએ? બિલોંગ્સ ટુ R. આપણી પરંપરિત થવા માટેની સંબંધ. ચાલો હવે અહીંયા આટલા બધા ઘટક છે, તમે દરેકે દરેક ઘટક માટે પર્સનલી બતાવી શકતા નથી કેમ કે આપણો દાખલો માત્ર 2 માર્ક માટે પૂછાવાનો છે અને તમે દરેકે દરેક ઘટકનો ઉપયોગ કરીને બતાવવા જશો તો આપણો દાખલો ઘણો લેન્ધી થઈ જાય, બરાબર. એટલે આપણે સાર્વત્રિક રીતે લખીએ, X, Y અને Z ના સ્વરૂપમાં લખીશું, બરાબર. ચાલો હવે આ શરત લૂછું છું. અહીંયા XY બિલોંગ્સ ટુ R છે અને YZ બિલોંગ્સ ટુ R છે. આપણા દાખલાના આધારે ક્રમયુક્ત જોડ આપણે ક્યારે લખી શકીએ છીએ? જ્યારે y એ x વડે વિભાજ્ય છે, બરાબર. આવું હશે તો આપણે ક્રમયુક્ત જોડ લખી શકીએ છીએ. તો અહીંયા આપણે લખી શકીએ, પહેલાં ક્રમયુક્ત જોડ માટે લખું છું કે XY બિલોંગ્સ ટુ R. તો આનો અર્થ શું થાય કે y એ x વડે વિભાજ્ય છે, y એ x વડે વિભાજ્ય છે. જે તમને રકમમાં આપેલું છે તે જ લખું છું. હવે આવું આપણે ક્યારે કહી શકીએ? ધારો કે અહીંયા 4 છે એને આપણે 2 વડે ભાગીએ તો કેટલા વડે ભાગાશે? 2 દુ 4. તો આપણી શેષ શું આવી? 0. હવે તમને ખબર છે કે આ 2 એને આપણે શું કહીએ છીએ? ભાજક કહીએ છીએ. 4 એ શું છે? તમારું ભાજ્ય. જ્યારે 2 એ તમારું શું આવે છે? ભાગફળ. તો એના પરથી આપણું એક સૂત્ર હતું કે ભાજક ગુણ્યા ભાગફળ બરાબર આપણે શું લખી શકીએ? ભાજ્ય, બરાબર. આ આપણું સૂત્ર બનતું હતું, યાદ હોય તો, કે 2 દુ 2 અને 2નો આપણે ગુણાકાર કરીએ તો આપણને શું મળે છે? 4 મળે છે, બરાબર. આ જ વસ્તુનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. ચાલો y એ x વડે વિભાજ્ય છે. એનો અર્થ શું થાય કે x વડે આપણે yને કોઈ સંખ્યાને ભાગીએ તો આપણને કોઈક ભાગફળ મળશે. તો અહીંયા આપણે x અને yનું સ્વરૂપ લીધું છે એટલે ભાગફળને પણ આપણે કોઈક નામ આપીશું. ધારો કે આપણે નામ આપીએ છીએ કે. તો અહીંયા શું લખાશે? બોલો, હમણાં જ આપણે જોયું હતું y એ x વડે વિભાજ્ય છે એટલે આપણે yને કોને ભાગવાનું છે? yને કે xને? y એ x વડે વિભાજ્ય છે એટલે yને આપણે x વડે ભાગવાનો છે, બરાબર. તો અહીંયા આપણે કોઈક ભાગફળ લઈ લઈએ જાતે. શું નામ આપીએ આપણે? એનું m આપીએ, બરાબર. તો અહીંયા ગુણાકાર કોનો થશે? x અને mનો. તો y ઇક્વલ ટુ શું લખાશે? xm, બરાબર. અથવા તો તમે mx પણ લખી શકો. અને અહીંયા આપણને જે ગણ આપેલો છે તે 1 થી લઈને 6 આપેલો છે એટલે માત્ર આપણે પ્રાકૃતિક સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ. એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ આપણો કયો છે? કેપિટલ N. એટલે અહીંયા જે આપણે m લીધો છે તે m બિલોંગ્સ ટુ આપણે શું લખીશું? કેપિટલ N. સેમ તે જ રીતે હવે YZ બિલોંગ્સ ટુ R માટે આપણે લખીએ તો YZ બિલોંગ્સ ટુ R એનો અર્થ શું થાય કે Z એ y વડે વિભાજ્ય છે, બરાબર. તો સેમ આ જ રીતે આપણે લખીશું. શું લખાશે અહીંયા? કઈ વેલ્યુ ક્યાં આવે? સેમ આના આધારે જ શું લખાશે? Z ઇક્વલ ટુ અહીંયા y આવશે. અહીંયા ઓલરેડી એમનો ઉપયોગ થઈ ગયો છે તો એના સિવાયની કોઈ વેલ્યુ લઈએ તો અહીંયા આપણે લઈએ n. તો જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N. ચાલો y ઇક્વલ ટુ mx આવ્યું, z ઇક્વલ ટુ ny આવ્યા. ચાલો આ બેમાં સમાન શું છે? અહીંયા y છે ને અહીંયા પણ y છે. તો આપણે ઝેડમાં yની વેલ્યુ મૂકી શકીએ, બરાબર. તો yની જે વેલ્યુ છે તે આપણે ઝેડમાં મૂકીએ તો z ઇક્વલ ટુ લઈ લઈએ ny n. yની વેલ્યુ શું છે આપણા પાસે? mx. અહીંયા તમે લખી શકો છો જ્યાં y ઇક્વલ ટુ
mx. હવે n અને m એ કોઈક સંખ્યા છે બરાબર, એટલે આપણે એને અચળ સંખ્યા તરીકે લઈ લઈએ. તો અહીંયા આપણે n ઇન્ટુ m લખી શકીએ. હવે n એ કોને બિલોંગ કરે છે? કેપિટલ n ને. m કોને બિલોંગ કરે છે? કેપિટલ n ને. તો બંનેનો ગુણાકાર લઈએ તે પણ શેમાં આવશે? કેપિટલ n માં જ આવશે ને. ધારો કે આપણે m બરાબર લઈએ 2, n ઇક્વલ ટુ લઈએ 3, તો 3 2 ઝા 6. તે 6 પણ કોને બિલોંગ કરે છે? કેપિટલ n ને જ બિલોંગ કરે છે ને. એટલે અહીંયા આપણે લખી શકીએ કે જ્યાં nm બિલોંગ્સ ટુ પણ શું આવશે? કેપિટલ n. આનો અર્થ શું થાય કે z એ કોના વડે વિભાજ્ય છે? x વડે બરાબર. એટલે આપણે જે ત્રીજી પેર બનાવી હતી, કઈ પેર? xz, તે બની ગઈ. એટલે અહીંયા પણ xz બિલોંગ્સ ટુ r. માટે આપેલો સંબંધ r એ પરંપરિત સંબંધ છે. ચાલો, જે તમારો થર્ડ પોર્શન છે પરંપરિતતા માટેનો, તે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એના પછીના દાખલા છે તે આપણે આ જ સ્વરૂપે ગણવાના રહેશે બરાબર. એટલા માટે એકવાર ફરીથી આખો દાખલો સમજાવી જાઉં છું. ચાલો, ગણ એ અને આર તો આપણને આપેલા છે. સૌથી પહેલાં આપણે આરને યાદીની રીતે ફેરવ્યા, તેમાં બધાને ખ્યાલ આવી જ ગયો હશે. હવે દરેકે દરેક ઘટકની પોતાની સાથેની પેર આવેલી છે. 1 1 2 2 થી લઈને 6 6 એ સંબંધ આરમાં આવેલી છે. એટલે આપેલો સંબંધ આર એ સ્વવાચક છે. એટલે સ્વવાચકમાં કોઈને પ્રોબ્લેમ થાય એવું નથી. ચાલો, સેકન્ડ છે સંમિતતા. સંમિતતામાં આપણે 1 2 બિલોંગ્સ ટુ આર લીધા, પરંતુ તેનું ઊંધું 2 1 બિલોંગ્સ ટુ આર થતું નથી. એટલે આપેલો સંબંધ આર એ સંમિત નથી. ચાલો, મેઇન પોર્શન પરંપરિતતા માટે xy બિલોંગ્સ ટુ આર તથા yz બિલોંગ્સ ટુ આર. ચાલો, એક વખત અહીંયા બતાવી દઉં કે આપણે કોઈ પણ બે પેર લેવાની છે. ધારો કે 1 1 અને 1 2 છે. હવે સમાન પદ છે તેને આપણે દૂર કરીએ તો શું બને છે? 1 2, અને 1 2 ઓલરેડી આરમાં આવેલું છે. એટલે આ બે ઘટક માટે પરંપરિત સાબિત થાય છે. તે જ રીતે તમે બીજી પેર લઈને પણ સાબિત કરી શકો છો, પણ દરેકે દરેક પેર લઈને આપણે બતાવી શકતા નથી. એટલા માટે થઈને આપણે સાર્વત્રિક રીતે લખીએ છીએ. તો કોઈ બે ઘટક લીધા આપણે xy અને બીજું yz. તો પહેલાં xy માટે લખીએ. xy બિલોંગ્સ ટુ આર. તમને ક્વેશ્ચનમાં આપેલું છે તે રીતે y એ x વડે વિભાજ્ય છે. તો આપણે એને ગણિતની રીતે લખીએ. y ઇક્વલ ટુ શું લખાશે? mx. અને માત્ર આપણને પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી છે એટલે m બિલોંગ્સ ટુ પણ શું થશે? કેપિટલ n. સેમ તે જ રીતે yz બિલોંગ્સ ટુ r માટે z એ y વડે વિભાજ્ય છે. તો તેના માટે આપણે શું લખી શકીએ? z ઇક્વલ ટુ ny, જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ n થશે. હવે જે વેલ્યુ આપણને મળી y ઇક્વલ ટુ mx અને z ઇક્વલ ટુ ny બરાબર. તો અહીંયા સમાન પદ કયા છે? y. તો yની જે વેલ્યુ છે તે આપણે અહીંયા ઝેડમાં મૂકી શકીએ. તો z ઇક્વલ ટુ ny લીધા, જેમાં yની વેલ્યુ આપણે મૂકી mx. વેલ્યુ પુટ કરીએ. અહીંયા n અને m બંને સેપરેટલી કેપિટલ n ને બિલોંગ કરે છે, માટે nm બંનેનો ગુણાકાર કરીશું તો પણ એ પણ શું આવશે? બિલોંગ્સ ટુ n. માટે આપણને જે પેર જોઈતી હતી xz બિલોંગ્સ ટુ r તે સાબિત થાય છે. માટે સંબંધ r એ પરંપરિત સંબંધ છે બરાબર. એના પછીનો દાખલો છે દાખલા નંબર 4 છે, તે તમને હોમવર્કમાં. થેન્ક યુ.